વલસાડના દરિયાકાંઠાના ગામડાઓમાં માછીમાર યુવકોને શિપમાં નોકરી કરવાની લાલચ આપીને 60 લાખ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપી પકડી પડાયો છે। દરિયાકાંઠાના ગામડાઓના માછીમાર યુવાનો કે જેમણે શિપિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કર્યો હોય તેવા લોકોનો આરોપીઓએ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। આરોપી વિનય સોલંકીએ સારા પગારમાં નોકરી આપવાની લાલચે 21 યુવાનો પાસેથી 60 લાખ ખંખેર્યા હતા। આરોપીઓ ઉઘરાવ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। માછીમાર યુવાનો સાથે ઠગાઈ કરી આરોપી લાંબા સમય સુધી છુપાતો અને ભાગતો ફરતો હતો। માછીમાર યુવાનો નોકરીની રાહ જોઈને બેઠા હતા, પરંતુ નોકરી કે રૂપિયા પરત ન મળતા સમજાયું કે છેતરપિંડી થઈ ગઈ છે। વલસાડ સિટી પોલીસ મથકમાં ભોગ બનનાર યુવાનોએ આરોપી સામે ફરિયાદ કરી હતી। પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરીને આરોપીને મુંબઈના સાકીનાકા વિસ્તારની રેસન્ટ ઇન ટોર્મેટરીમાંથી પકડી પાડ્યો હતો। હાલમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે પોતે સટ્ટાનો શોખીન હતો, જેમાં એણે પૈસા વાપરી કાઢેલા છે અને રિમાન્ડ લેવાની તજવીજ હાલમાં ચાલુ છે। એ દરમિયાન અન્ય કોઈ પણ આમાં પૈસા રોકેલા હોય અથવા પૈસા આપેલા હોય જેની પણ પોલીસ તપાસ કરશે। છેતરપિંડી કરેલી છે એ છેતરપિંડી દરિયાકાંઠા વિસ્તારમાં જે લોકો રહેતા હોય, નવસારીથી દીવ સુધીમાં જે લોકો રહેતા હોય એની જોડે પૈસા ઉઘરાયેલા છે અને અહીંથી મોટાભાગના લોકો શિપમાં નોકરી કરે છે, જે વાતથી એ પૂરેપૂરો વાકેફ છે અને એની લાલચ આપી એણે છેતરપિંડી આચરેલ છે। એણે પોતે સીમેનનો કોર્સ કરેલો છે અને અગાઉ પણ શિપમાં નોકરી કરતો એવું એણે જણાવેલ છે।